ધોળકામાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી સાથે મુદ્દામાલ જપ્ત. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપેલ સૂચનાઓના અનુસંધાને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. દેસાઈ અને તેમની ટીમે સર્વેલન્સ સ્ટાફને સક્રિય કરી શંકાસ્પદ ઇસમો પર નજર રાખી હતી, જેના પરિણામે તારીખ 22 એપ્રિલ 2026ના રોજ ધોળકા વટામણ રોડ પર નેસડા ગામ ખાતે આવેલ મેલડી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ બનાવમાં આરોપીએ મંદિર પરથી ચાંદીના કુલ 9 નાના મોટા છત્ર તેમજ ચાંદીની એક જોડી ચરણ પાદુકા કુલ વજન આશરે 200 ગ્રામ ચોરી કરી હતી, જેની અંદાજિત કિંમત ₹21,000 થાય છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો 100% મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કર્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીએ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાત ગામના ફાર્મ હાઉસમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર રોહિત બેલદાર.